નમસ્કાર. ઇમ્પિરિયલ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શાળાની એપ્લિકેશન વિશે થોડી માહિતી મેળવશું. તો એપ્લિકેશન માટે સર્વપ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદર જવાનું છે. પ્લે સ્ટોરની અંદર ઇમ્પિરિયલ સ્કૂલ ધોરાજી સર્ચ કરવાનું છે. એટલે શાળાના સિમ્બોલવાળી એપ્લિકેશન આપણે જોવા મળશે, જેને આપણે ઇન્સ્ટોલ કરીશું. હવે એપ્લિકેશનને ઓપન કરીશું. બધી વસ્તુને આપણે આમાં એલાવ આપવાનું છે. ત્યાર પછી શાળામાં રજીસ્ટર કરાવેલો નંબર આપણે એડ કરીશું. હું અહીંયા મારો નંબર એડ કરું છું. ત્યાર પછી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. હવે પ્રથમ વખત જ્યારે આપણે એપ્લિકેશન ખોલીએ છીએ ત્યારે આપણી પાસે પાસવર્ડ હોતો નથી, જેથી કરી નીચેના ક્રમની અંદર ફોરગેટ પાસવર્ડ લખેલું છે, તો એના પર ક્લિક કરીશું. એટલે ફરીથી જે આપણે નંબર ટાઈપ કરેલો હતો એ નંબર આવી જશે. ફરીથી એના કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજમાં ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. આ ઓટીપીને કોપી પણ કરી શકો છો અને તમે લખી પણ શકો છો. હવે પાસવર્ડની અંદર આપણે કોમન પાસવર્ડ રાખીએ છીએ. તો જનરલી આપણે યાદ ના રહેતો હોય તો આપણે કોમન પાસવર્ડ સ્કૂલના બધા વિદ્યાર્થીને કીધેલું છે કે 1 2 3 4 ટાઈપ કરી અને પાસવર્ડ આપણે એન્ટર કરી દેવો, જેથી કરીને ફરીથી ક્યારેય ભૂલાઈ જાય તો પાસવર્ડ આપણે 1 2 3 4 નાખીશું તો એપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે. ત્યાર પછી આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું. હવે આપને અલગ અલગ ભાષા જોવા મળશે. જે ભાષા પર આપણે એપ્લિકેશન ચાલુ કરવાની છે એ ભાષા આપણે પસંદ કરશું. તો હું અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરું છું. હવે આની અંદર તમને વિદ્યાર્થીનો ફોટો અને એનું નામ જોવા મળશે. એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે વિદ્યાર્થીની પ્રોફાઇલ છે એ આપણે જોવા મળશે. હવે નીચેના ક્રમની અંદર આપણે 4 ઓપ્શન જોવા મળે છે. પહેલાં એક હોમ મેનુની છે, બીજું સ્ક્રીન છે, ત્રીજું યુઝર છે. તો હોમ મેનુની અંદર આપણે વિદ્યાર્થીની બધી માહિતી મળશે. ત્યાર પછી આપણે સ્ક્રીન ઉપર જઈશું એટલે એપ્લિકેશનનું હોલ ખુલશે. આ એપ્લિકેશન ફેસબુકની જેમ જ તમને બતાવશે. જે હોલ પર તમે સ્કૂલની બધી તમામ માહિતી, એક્ટિવિટી વિદ્યાર્થીની આ બધી વસ્તુ તમને આમાં મળતી રહેશે. ત્યાર પછી આપણે નીચેના ક્રમની અંદર જે 3 ડેશ દેખાય છે, લીટા છે, એના પર આપણે ક્લિક કરશો એટલે એને બધા મેનુ ખુલશે. આ મેનુની અંદર ટાઈમ ટેબલ છે, એક્ઝામ છે, આ બધી વસ્તુઓ છે. તો એમાં આપણે વિદ્યાર્થીના જ્યારે પરીક્ષાના કે ટેસ્ટના કોઈ પણ માર્ક્સ જોવા હોય તો આપણે એક્ઝામ મેનુ પર ક્લિક કરશું એટલે આપણે સ્ક્રીન આપણે ખાલી દેખાશે. ઉપર આપણે ફિલ્ટરની નિશાની આપેલી છે, જે ગળણી જેવી છે ઉપર, એના પર ક્લિક કરશું એટલે આપણે અલગ અલગ એના ઓપ્શન ખુલશે. જેમાં છેલ્લું ઓપ્શન છે એક્ઝામ રિઝલ્ટ, એટલે શાળાનું એનું પરિણામ ટેસ્ટનું, એના પર ક્લિક કરશું. હવે ઉપર તમને અલગ અલગ મેનુ જોવા મળશે. જેમાં પ્રથમ વીકલી ટેસ્ટ છે, પછી ટર્મ એક્ઝામ છે, સેમેસ્ટર એક્ઝામ છે. તો વીકલી ટેસ્ટની અંદર જે આપણે વીકલી ટેસ્ટ લેવાય છે એના માર્ક્સ જોવા હોય તમારે તો એના પર જે વર્ષ આવે છે એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જે મહિનાની ટેસ્ટ લેવાની હોય એના શેડ્યુલમાં તમે ક્લિક કરશો એટલે એના બધા અલગ અલગ જેટલી સબ્જેક્ટની લેવાની છે ટેસ્ટ તો એ તમારે ખુલશે. તે વિષય પર તમે ક્લિક કરશો એટલે એ વિષયના માર્ક તમને જોવા મળશે. તો આની અંદર આપણે 25 માર્કની ટેસ્ટ હતી તો એમાંથી 25 માર્ક વિદ્યાર્થીએ મેળવેલા છે. એવી રીતે બીજા સબ્જેક્ટની જોઈએ તો 30 માર્કની ટેસ્ટ છે તો એમાંથી 30 માર્ક્સ મેળવેલા છે. આ એપ્લિકેશનને બંધ કરવાની નથી, લોગ આઉટ કરવાની નથી,
આપણે આમ જ એમાંથી ચાલુ રાખી અને બહાર નીકળવાનું છે. જ્યારે પણ આપણે વિદ્યાર્થીની કોઈ પણ અપડેટ કે ડિટેલ કે આપણે જોવાની હોય ત્યારે આપણે એને એપ્લિકેશનમાંથી જોઈ શકીશું. આભાર.